જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીકની રેલવેની જગ્યામાં વર્ષોથી દબાણો જોવા મળે છે। અહીં કેટલાય પરિવારો કાયમી વસવાટ કરે છે। થોડા સમયના અંતરે કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા તથા રેલવે તંત્ર દ્વારા અહીંથી દબાણકારોને ખદેડવામાં આવે છે, પરંતુ આ કામગીરીના 24 થી 48 કલાકમાં આ દબાણકારો ફરીથી અહીં ગોઠવાઈ જાય છે। આ વિસ્તારમાં દેશી દારૂના ધંધાથી માંડીને દેહ વિક્રય સુધીના ધંધાઓ વર્ષોથી શહેર વચ્ચે ધમધોકાર ચાલી રહ્યા હોવા છતાં આ મોટા દૂષણોનો કોઈ ઉપાય એકેય તંત્ર શોધી શક્યું નથી। હાલમાં કોર્પોરેશને વધુ એક વખત અહીંથી દબાણકારોને અહીંથી હટાવવાનો પ્રયાસ કર્યો છે। જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં। જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની। મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે, તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે। સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ। શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા। અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ। સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક